ગીર સોમનાથના ઉના ખાતે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ માછીમારોની ચિંતા કરીને ભાવુક થયા. ઉનાના દેલવાડા ખાતે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે મહિલાઓ પહોંચી હતી. ગીર સોમનાથના દીવના માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડાવવા રજૂઆત કરી હતી. જોકે માછીમાર ભાઈઓને વહેલી તકે પાકિસ્તાની જેલમાંથી છોડાવવા માટે પરસોત્તમ સોલંકીએ મહિલાઓને બાંહેધરી આપી. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના પરિવારજનોને વેદના સાંભળીને પરસોત્તમ સોલંકી ભાવુક થયા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા. મારા નાના બાળકો છે. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે. હું ધંધો કરવા જાય એમ નથી. 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે. તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો. આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા. અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે.